નમસ્કાર. સમતાવાદી કબીરવાણીમાં આપનું સ્વાગત છે. કબીર સાહેબ પોતાના દોરા કે વાણી મારફતે સમાજમાં પ્રવર્તિત જે દંભ છે, આડંબર છે, પાખંડ છે, એના પ્રત્યે પોતાની નારાજગી કે વ્યંગ રજૂ કર્યો છે, કટાક્ષ કર્યો છે કબીર સાહેબે. કબીર સાહેબનો આવો જ એક દોરો છે. એની અંદર સમાજના જે પાખંડ છે એ પાખંડ પ્રત્યે પોતાનો મત વ્યક્ત કર્યો છે. કબીર સાહેબ કહે છે, यंत्र मंत्र सब झूठ है, यंत्र मंत्र सब झूठ है, मत भ्रमो जग कोई. यंत्र मंत्र सब झूठ है, मत भ्रमो जग कोई. सार शब्द पामे बिना कागा हंस न होय. કબીર સાહેબે આ દોરાની અંદર એમ કહ્યું છે કે પરમ તત્વ છે, સાર શબ્દ છે, એને જાણી લેવું જોઈએ. મંત્ર તંત્ર એ બધું તો ધતિંગ છે, પાખંડ છે, એમાં તમે ભ્રમિત થશો નહીં. જગતમાં કોઈ પણ વ્યક્તિ તમે આ મંત્ર તંત્ર છે એના પાખંડમાં તમે અંધશ્રદ્ધામાં અટવાશો નહીં. મનુષ્ય જે સંસ્કૃતિ છે, માનવ સંસ્કૃતિ, એનો સૌથી મોટો જો આવિષ્કાર કોઈ હોય તો એ છે એની ભાષા, એની બોલી, એની વાણી. મનુષ્ય પોતાની ભાષા થકી પોતાનો જે ભાવ છે, પોતાની જે લાગણી છે, સંવેદના છે, એ વ્યક્ત કરી શકે છે. અભિવ્યક્ત કરીને સામેની વ્યક્તિને પોતાનો ભાવ કે લાગણી પહોંચાડી શકે છે. પણ મનુષ્ય આ ભાષા કે વાણીનો જેમ જેમ વિકાસ કર્યો તેમ તેમ એ મંત્રો કે તંત્રો પણ શીખતો ગયો અને મંત્ર તંત્ર મારફતે વ્યક્તિને એ ભ્રમિત કરવાનો પ્રયત્ન કરતો ગયો, પાખંડ અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન કરતો ગયો. એટલે કબીર સાહેબ એમ કહે છે કે તમે આ અંધશ્રદ્ધા કે પાખંડમાં ભ્રમિત બનશો નહીં. સાર તત્વ જાને બિના કાગા હંસ ન હોય. અહીં કાગડા અને હંસનું પ્રતીક કબીર સાહેબે રજૂ કર્યો છે. કાગડો એ અજ્ઞાની વ્યક્તિના પ્રતીક તરીકે કબીર સાહેબ વ્યક્ત કરે છે, જ્યારે હંસ છે જ્ઞાનીના પ્રતીક તરીકે કબીર સાહેબે રજૂ કર્યો છે. સાર તત્વને કોઈ પામ્યા વગર જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે નહીં. કાગડો ક્યારેય હંસ બની શકે ને એમ કહી અને કબીર સાહેબ એમ કહેવા માંગે છે કે પરમ તત્વને જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિ જ્ઞાની કે વિદ્વાન ક્યારેય બની શકે નહીં. જરૂર છે તમે સાચું તત્વ, પરમ તત્વ અને જાણો. સમાજમાં દમ પાખંડ જે મંત્રતંત્ર મારફતે ફેલાવે છે પાખંડીઓ, એમાં તમે ઉલઝાશો નહીં, એમાં ભ્રમિત થશો નહીં. એટલે આપણે ત્યાં કહેવત છે, આપણે ત્યાં કહ્યું છે કે જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નહીં, જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. તમારો આત્મતત્વ, પરમ તત્વ, એને તમે જ્યાં સુધી જાણશો નહીં ત્યાં સુધી ક્યારેય તમે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકશો નહીં. તમે તમારી અંદર રહેલું જે પરમ તત્વ છે, સાર તત્વ છે, સાર શબ્દ, એને જાણવાની વાત કરી છે. એને જ્યાં સુધી જાણશો નહીં ત્યાં સુધી તમે જ્ઞાન ક્યારેય પ્રાપ્ત કરી શકશો નહીં. સાર તત્વ જાને બિના કાગા હંસ ન હોય. કાગડો ક્યારેય હંસ બની શકે નહીં. એટલે તમે મનન મંથન ચિંતન કરી અને પરમ તત્વ, પરમ જે જ્ઞાન છે
એ સાર તત્વમાં રહેલું છે. એ જ્ઞાનની પ્રાપ્તિ કરી લો તો તમારા આડંબર પાખંડમાં પડવાની જરૂર પડશે નહીં. જગતને કવિ કબીર કહેવા માંગે છે કે તમે જગતની અંદર આ જે પ્રવર્તિત અંધશ્રદ્ધા છે, પાખંડ છે, યંત્ર મંત્ર જે છે એમાં પડશો નહીં, એમાં ભ્રમિત થશો નહીં. સાચું પરમ તત્વ, સાચું જ્ઞાન, સાચું સાર તત્વ પહેલાં જાણી લો, તો જ તમે ઈશ્વર પ્રાપ્તિ કે જ્ઞાનની પ્રાપ્તિ કે સાચા જ્ઞાનને રસ્તે આગળ વધશો. એટલે કબીર સાહેબ કહે છે, કબીર સાહેબના દોરાથી જ આપણે આજની વાત પૂરી કરીએ. यंत्र मंत्र सब झूठ है, यंत्र मंत्र सब झूठ है, मत भ्रमो जग माय. यंत्र मंत्र सब झूठ है, मत भ्रमो जग कोई. सार शब्द जाने बिना कागा हंस न होय. सार तत्व जाने बिना कागा हंस न होय. धन्यवाद.